હોબાળા પર સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ લાલ ઘૂમ વિપક્ષના હંગામાને સંસદીય કાર્યમંત્રીએ લોકશાહી માટે કલંક ગણાવ્યું। સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન સંસદમાં વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા હોબાળાની સખત શબ્દોમાં નિંદા કરી છે। તેમણે આ વર્તનને લોકશાહીની મર્યાદાઓનું ઉલ્લંઘન ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે સંસદના પવિત્ર ગૃહમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય કદાપી ક્ષમાપાત્ર નથી। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્રના સર્વોચ્ચ બંધારણીય વડા સંબોધન કરી રહ્યા હોય ત્યારે વિરોધ પ્રદર્શનની આવી પદ્ધતિ સંસદીય પરંપરાઓનું અપમાન છે। કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી દળોએ માત્ર સંસદીય શિષ્ટાચાર જ નથી તોડ્યો પરંતુ દેશની મહાન વિભૂતિઓનું પણ અનાદર કર્યું છે। તેમણે વિગતે જણાવ્યું હતું કે આ હંગામ દ્વારા વિરોધ પક્ષોએ વંદે માતરમ, ગુરુ તેગ બહાદુર, બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડા જેવા રાષ્ટ્રીય નાયકો પ્રત્યે અસન્માન દર્શાવ્યું છે। રિજિજુના મતે આ મહાનુભાવ દેશની અસ્મિતા અને ગૌરવના પ્રતીક છે અને તેમનું અપમાન કરી વિપક્ષે નૈતિક સીમાઓ ઉલ્લંઘી છે। આ ઘટના અંગે સરકારનો કડક પક્ષ રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કે દેશની જનતા વિપક્ષના આ વર્તનને ક્યારેય ભૂલશે નહીં અને આવનારા સમયમાં તેમને યોગ્ય જવાબ આપશે। વિપક્ષે આ મુદ્દે આત્મમંથન કરવાની જરૂર છે કે શું તેઓ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માંગે છે કે પછી કેવળ અવરોધો ઊભા કરવા માંગે છે। આ અહેવાલ બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં સંસદના સત્રોમાં વધુ તણાવ જોવા મળે તેવી શક્યતા છે। राष्ट्रपति जी ने जब दोनों सदन को एड्रेस कर रही थी तो जो विपक्ष के लोगों ने जो काम किया है वो देश शर्मिंदा है। वंदे मातरम का 150वीं घाट वर्ष का और ऋषि बंकिम चंद्र चट्टोपाध्याय जी को जब श्रद्धांजलि दिया जा रहा था पूरा विपक्ष के लोग हंगामा कर रहे हैं। गुरु तेग बहादुर और भूपेन हजारिका, सरदार पटेल और 150वीं घाट वर्ष भगवान बिरसा मुंडा का इंसल्ट, ये सारा एक साथ इंसल्ट करना मैं मानता हूं कि देश कभी माफ नहीं करेगा।